વાત કરીએ અમદાવાદના સરદારનગર સ્થિત શ્રી મહાકાલ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વની તેમજ શિવ નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। 6 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ મહોત્સવમાં બાબા મહાકાલના 9 દિવસ સુધી અલગ અલગ દિવ્ય સ્વરૂપે ભક્તો દર્શન કરતા હોય છે। દિવ્ય સ્વરૂપના દર્શન કરતા હોય છે। વિશેષ શ્રૃંગાર દર્શનનો દુર્લભ અને અલૌકિક અનુભવ મેળવ્યો છે। आज महाकाल मंदिर अहमदाबाद में महाशिवरात्रि का महापर्व मनाया जा रहा है। आज महाकाल महाराज की प्रातःकाल भस्म आरती की गई, जिसमें भगवान महाकाल का श्री संत गगन बापू जी द्वारा विशेष श्रृंगार किया गया, जिसमें पंचामृत अभिषेक करके भस्म आरती की गई। आज संध्या काल में भगवान का पुनः भांग से विशेष श्रृंगार किया जाएगा और संध्या काल में 7 बजे संध्या आरती की जाएगी। एक बार आपનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે। શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે, તો વહેલી સવારથી જ ભક્તો મહાદેવ મંદિરે જઈને દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે। તો આ તરફ સોમનાથમાં પણ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। વાત કરીએ ભવનાથના મેળાની, તો મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ દિવસ છે, જેથી ભવનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। આ ઉપરાંત રાજ્યના અન્ય શિવાલયોમાં પણ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે। તો તમામ એ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તોમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને મહાશિવરાત્રીની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, તો અમદાવાદ શહેર, ઘેલા સોમનાથ, ગિરનાર, આ તમામ મંદિરોની તસવીરો સામે આવી છે કે જ્યાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ ભગવાનના દર્શન ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ જૂનાગઢની હવે વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, તો વહેલી સવારથી ભાવિકો સીડી ચડી મંદિર ખાતે પહોંચ્યા છે અને ચાલવાની જગ્યા પણ ટૂંકી પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। તળેટીથી દત્ત શિખર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી રહી છે। ભવનાથ શિવરાત્રી મેળાને લઈને ઘસારો તેમજ વ્યવસ્થાને લઈ પણ પોલીસ અને તંત્ર ગિરનાર પર્વત પર સજ્જ જોવા મળી રહ્યું છે। કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। હૈયે હૈયું દળાય તે પ્રકારની ભીડ જોવા મળી રહી છે। ભવનાથમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભવનાથ મંદિરના પરિસરમાં માનવ મેદની જોવા મળી રહી છે। ગિરનાર વિસ્તાર શિવમય બન્યો છે, હજુ પણ ભવનાથ તરફ લોકોનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે। તો જૂનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો આજે 4થો દિવસ છે, 5મો દિવસ છે અને મહાશિવરાત્રીના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા છે। હાલ ભવનાથ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકોની દર્શન કરવા માટે લાંબી કતારો લાગી છે। આ સીધા દ્રશ્યો આપણી સાથે શ્રદ્ધાળુઓ છે। બેન, ક્યાંથી આવો છો? ગોંડલથી। શું કહેશો, આજે મહાશિવરાત્રીનો પર્વ ભવનાથ મંદિરે આવ્યા છો? અમને બહુ જ ગમે છે, બહુ જ સરસ શણગાર કર્યો છે અને બહુ જ મજા આવે છે અમને। હજી તમે જય ભોળાનાથ, જય ગિરનારી। સારું સારું બાબા। ખાસ કરીને શ્રદ્ધાળુઓ છે તે દૂર દૂરથી અહીં દર્શને આવ્યા છે અને હાલ જે રીતે લોકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો છે, બીજી તરફ જે 9 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ 4 દિવસ દરમિયાન આ શિવરાત્રીનો મેળો માણ્યો છે અને હજુ પણ લોકોનો પ્રવાહ યથાવત છે। કેમેરામેન અમિત શર્માની સાથે અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ભવનાથ। જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રસંગ યોજાયો। જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિજીના સાનિધ્યમાં 108થી વધુ સંસારીઓએ સાંસારિક જીવનનો ત્યાગ કરી વૈદિક વિધિ સાથે દીક્ષા ગ્રહણ કરી સંન્યાસ ધારણ કર્યો હતો। અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને દીક્ષા આપી ચૂકેલા પૂજ્ય ગુરુદેવના માર્ગદર્શન હેઠળ આ તમામ દીક્ષાર્થીઓ હવે પંચદશ નામ જૂના અખાડામાં જોડાઈને સનાતન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મના પ્રસાર માટે
પોતાનું જીવન સમર્પિત કરશે. ભક્તિ અને વૈરાગ્યના અનોખા સંગમથી સમગ્ર મેળાનું વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું. ખૂબ મોટા પાયે દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે, જેમાં શ્રી પંચદશનામ જૂના અખાડામાં અને અમારી સાથે ગુરુ સ્થાને અમને રાખી અને લગભગ 100 કરતા વધુ 108 કે 9 લોકોએ ગરસ્થ પરંપરાનો ત્યાગ કરી અને સંન્યાસ પરંપરાનો સ્વીકાર કર્યો છે. અને સાધુના આજે અમે એને દીક્ષા મહોત્સવ રાખ્યું, જેમાં એને મંત્ર અને ભેખ આપવામાં આવે છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના પર્વને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. 7 લાખથી વધુ ભક્તો મહાશિવરાત્રીના મેળામાં જોડાયા. ભવનાથની તળેટી ખાતે સાધુ સંતોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. જૂનાગઢમાં ધૂણી ધખાવી બેઠા છે સાધુઓ. તો 25 કિલો રુદ્રાક્ષનો સાધ્વીએ સંકલ્પ કર્યો છે. 11 વર્ષના છોટે સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર. રવાડીમાં છોટે સંત કરશે લાકડીના દાવ. તો બાઇકવાળા બાબાને જોવા માટે લોકો ઉમટ્યા છે. બાબા બાઇક પર બેસીને તપસ્યા કરે છે. આજે ભવનાથ મહાદેવ મંદિરમાં શિવજીને થશે ખાસ શૃંગાર. તો રાત્રે 12 વાગે રવાડી બાદ દાદાની આરતીનું વિશેષ મહત્વ. નાગા સાધુઓ પવિત્ર મૃગી કુંડમાં વિવિધ વિધિપૂર્વક સ્નાન કરશે. શિવરાત્રીનો મહામેળો અને મહામેળાના અવસરે ભવનાથ મંદિરની અંદર હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મેળામાં હું અત્યારે છું ને આજના દિવસનું મહાત્મય તેના વિશે જાણીશું. મંદિરના પૂજારી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મને જણાવશો કે ખાસ કરીને મહાશિવરાત્રીનો અવસર છે. ભવનાથ મહાદેવમાં એવું કહેવાય છે કે ભવનાથ દાદા તો દુઃખો હરનારા છે, કષ્ટ કાપનારા છે, પાપોના નાશ કરનારા છે. તો આજના દિવસે કેટલા પ્રહરની પૂજા થશે, કેવી રીતે થશે અને આજના દિવસે કેવી રીતે ભવનાથ મહાદેવમાં શ્રદ્ધાળુઓ છે તેઓ પણ ખાસ કરીને ભવનાથ મહાદેવના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌપ્રથમ તો જય ભવનાથ, જય મહાદેવ. સૌપ્રથમ જે મહાદેવની અંદર આપણે જોવો છો શિવાલયની અંદર 2 શિવલિંગ દેખાઈ રહ્યા છે. જે વચ્ચેનું જે શિવલિંગ છે એ સ્વયં ભવનાથ કે જે સ્વયં પ્રગટ થયેલું છે એ શિવલિંગ છે. અને જે બાજુમાં નાનું શિવલિંગ દેખાઈ રહ્યું છે એ જે 7 ચિરંજીવોમાંના એક અશ્વત્થામા છે જેઓ દ્વારા સ્થાપિત કરેલું છે. એટલા બધા સાધુ સંતો આવે છે, જેમાં ભગવાન સાક્ષાત પોતે પણ આવી અને ત્યાં સ્નાન કરે છે અને બધા ભક્તોને આશીર્વાદ વગેરે આપે છે. પરંપરાથી ચાલ્યું આવે છે અને સત્ય હકીકત પણ છે. સૌથી પહેલા રવાડી ક્યારે નીકળી હતી અને સૌથી પહેલા સાધુ સંતો જોડાયા હશે અને એ વખતે ખાસ કરીને મૃગીકુંડમાં સ્નાનની શરૂઆત થઈ હશે તે ક્યાંથી થઈ હતી? બહુ ઘણા વર્ષો પહેલા. જે આ મંદિર છે એ પણ ખૂબ પ્રાચીન છે, ખૂબ જ જૂનું મંદિર છે અને આ બધી પણ ખૂબ જૂની એવી પરંપરાઓથી ચાલતી આવેલું છે અને ખૂબ જ મહત્વ છે. એટલા માટે બહુ ઘણા સમયથી બધું ચાલેલું છે. મંદિરની અંદર વિશેષતા એ છે, આપ જોઈ રહ્યા છો કે 2 શિવલિંગ છે અને જે શિવલિંગ છે જેની પર લોકો જલાભિષેક કરી રહ્યા છે, સાથે નાનું શિવલિંગ છે તે પણ અહીં રાખવામાં આવ્યું છે. અને 2 શિવલિંગ હોવાને કારણે અહીં જ્યારે ભક્તો આવે ત્યારે સૌથી પહેલા જેમાં જલાભિષેક થઈ રહ્યો છે તેના દૂરથી દર્શન કરી તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિર પ્રશાસન દ્વારા વિશેષ પ્રકારે ભવનાથ મંદિરમાં મહામેળામાં રબાડીના દર્શન કરવા માટે અનેક ભક્તો છે તેના દર્શન લોકો કરી શકે છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભોલેનાથ 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 ભોલેનાથ. વિધાનસભાની ચૂંટણીના દૂર દૂર સુધી કોઈ ઠેકાણા નથી. ત્યાં તો આપ કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગયું છે. રાજુ કરપડાના રાજીનામા બાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ. તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ઈસુદાન ગઢવી સામે ખુલીને પ્રહાર કર્યા. તેમણે કહ્યું, હવે વારો ઈસુદાન ગઢવીનો છે. ઇટાલિયા પક્ષમાંથી ઝાડુ મારી ભાજપમાં જતા રહેશે. દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આમ તો રાજુ કરપડાના રાજીનામા બાદ આપની સ્થિતિ કોઈ સારી નથી. રોજ અવનવા ફણગા ફૂટી રહ્યા છે. તેવામાં ઈસુદાન ગઢવી પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહાર ઘણા સૂચક છે.